નમસ્કાર દોસ્તો સ્વાગત છે એક સરસ મજાના નવા જ વિડીયોમાં। આજે આપણે આ વિડીયોની અંદર જીવન જરૂરી જીવનમાં ઉપયોગી એવી સરસ મજાની વાત કરવાના છીએ કે જ્યારે પણ અમુક લોકો નવો ધંધો શરૂ કરતા હોય છે કે નવું કોઈક સફળતાનું સોપાન એ શરૂ કરવા જઈ રહ્યા હોય છે, ત્યારે એમને ક્યાંક ને ક્યાંક મનની અંદર એવો સંકોચ થાય છે કે શું મારો ધંધો ચાલશે, મારો કારોબાર ચાલશે, માર્કેટની અંદર કેવા લોકો છે, માર્કેટની અંદર શું હલચલ છે, અથવા તો શું મારો ધંધો શરૂ થતાની સાથે જ ટૂંક સમયમાં બંધ તો નહીં થઈ જાય। આજે વિડીયો એવા જ લોકો માટે છે કે જે પોતાનું જે કંઈ પણ કામ છે એ શરૂ કરતાં એમને ડર લાગે છે, એમને સંકોચ અનુભવાય છે, એમને અંદરથી એવું થાય છે કે મારો ધંધો કે મારો કારોબાર કે મારું કામ જો નહીં ચાલે તો। દોસ્તો, વાત શરૂઆત કરવાની છે। જ્યારે આપણે કોઈ પણ કામની શરૂઆત કરીએ છીએ ત્યારે અમુક નેગેટિવ થોટ, જે નકારાત્મક વિચાર છે, એને ટાળવા પડશે, એની પર જરૂરી કામ કરવું પડશે। આપણે જે તે ક્ષેત્રમાં આગળ વધવાનું છે એ ક્ષેત્રનું ધીમે ધીમે થોડું નોલેજ કલેક્ટ કરવું પડશે અને પછી એ ધંધાની અંદર આપણે આગળ વધવું પડશે। અધરવાઇઝ આપણે કોઈ નોલેજ વગર આગળ વધીશું તો જીવનની અંદર ક્યારેય કોઈ પણ ક્ષેત્રમાં આપણે નહીં આગળ વધી શકીએ। ઘણી વખત શરૂઆત કરવાની સાથે જ આપણને એવો ડર લાગે છે કે નહીં માર્કેટમાં ચાલીએ તો શા માટે નહીં ચાલીએ, માર્કેટની અંદર અન્ય લોકોના કામ જો ચાલતા હોય તો આપણું કામ શા માટે ના ચાલે। અને આપણને જો એવો ડર છે કે આપણું કામ નહીં ચાલે અથવા તો આપણો ધંધો નહીં ચાલે, એવો નેગેટિવ વિચાર આપણા મનની અંદર છે, તો ક્યાંક ને ક્યાંક આપણા મનની અંદર ખોટ છે અથવા તો આપણી પોતાની ક્ષમતા પર આપણને શક છે કે આપણું કામ નહીં ચાલે। દુનિયાની દરેક લોકો ઘણા બધા કાર્ય કરી રહ્યા છે અને ઘણા લોકો સફળ થાય છે અને ઘણા લોકો નિષ્ફળ થાય છે, તો એમાંથી એ કંઈક શીખ મેળવે છે, એમાંથી એ કંઈક અચીવ કરે છે। એ થાકી અને બેસી નથી જતા। શરૂઆત નહીં કરવાથી આપણને એવું થાય છે કે આપણું કામ ચાલશે કે નહીં ચાલે, એવું શરૂઆત નહીં જ કરીએ તો કોઈ દિવસ નહીં ખબર પડે કે આપણામાં શું ક્ષમતા છે, આપણે શું કરી શકીએ છીએ। પરંતુ જે તે ક્ષેત્રનું કામ, જે તે ક્ષેત્રનો કારોબાર આપણે ચાલુ કરીશું, આપણે એમાં આગળ વધીશું તો જ આપણને ખ્યાલ આવશે કે આપણામાં શું કાબિલિયત છે। આપણે આપણી કસોટી તો ચોક્કસ લેવી પડશે। જ્યારે આપણે આપણી કસોટી નથી લેતા ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક આપણી જાત સાથે દગો કરી રહ્યા છીએ એવું મને લાગે છે। દોસ્તો, કોઈ પણ ધંધો શરૂ કરતાં પહેલાં શરૂઆતની અંદર આપણે પોતાને એમ કહેવાય કે ધીરજ રાખવી પડશે, એ ધંધાને કે કારોબારને સમય આપવો પડશે। જ્યારે આપણે ધંધાને કારોબારને સમય નથી આપતા ત્યારે આપણે આપણો ધંધો ધીમે ધીમે એનો ગ્રોથ નીચો આવતો જાય છે। પરંતુ પૂરી ક્ષમતાથી, પૂરી કાબિલિયતથી આપણે આપણું જે તે કામ છે તે કરીએ, એને પૂર્ણ સમય આપીએ। માર્કેટની અંદર શું ચાલી રહ્યું છે, લોકો શું માંગે છે, એનું જો ધ્યાન આપીએ અને પૂરેપૂરો સમય આપીએ, ચોક્કસથી જે કંઈ કામ છે, આપણું જે કંઈ કારોબાર છે એ ચાલે છે। માટે હંમેશા શરૂઆત નહીં કરી બેસી રહી અને ખાલી વિચારો કરવાથી કોઈ દિવસ કંઈ નહીં થાય। દોસ્તો, ધંધો ચલાવવા માટે જો આપણને ધંધાનો વિચાર આવે છે તો એના માટે અમલ કરો। ભલે હાથની ઉપર ઓછી મૂડી હોય, પરંતુ ક્યાંકથી લાવો, કંઈ પણ કરો, પરંતુ પોતાનો ધંધાની શરૂઆત કરો। કેમ કે આજે નહીં તો કાલે કંઈક તો જીવનની અંદર કરવું જ પડશે। અને આપણે જો જીવનની અંદર કંઈ નહીં કરીએ તો આપણે હંમેશા બીજાને ત્યાં કામ કરવું પડશે, બીજાને ત્યાં મજૂરી કરવી પડશે, બીજાને ત્યાં કામ કરી, બીજાને ત્યાં મજૂરી કરી અને આપણે આપણી જિંદગી કાઢવી, એના કરતાં ભલે નાનો પણ પોતાનો એક ધંધાનું જો સેટઅપ કરીએ તો ચોક્કસથી આપણે ધીમે ગ્રોથ થશે, આગળ આવીશું, થોડું શીખીશું, થોડું જાણીશું, નફો થશે, નુકસાન થશે, ક્યારેક તો ઘરના પૈસાઓ પણ જોડવાના થશે, પરંતુ એની સાથે સાથે આપણને સબક મળશે, આપણને જાણવા મળશે। આપણે ધીમે આપણી જાતને તૈયાર કરી રહ્યા હોય એવું આપણને એ સમય લાગશે। તો દોસ્તો, માત્ર વિચારો કરી અને બેસી રહેવું એના કરતાં કંઈક નવી શરૂઆત કરીએ, કંઈક નવી આવડત છે તે આપણામાં અપનાવીએ અને ધીમે આગળ વધીએ તો કોઈ પણ દોસ્તો, કોઈ પણ મિત્ર જે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છે, એ મિત્રને
મારે એક જ વસ્તુ કહેવાની કે વિચાર કરવાને બદલે એની પર અમલ કરો અને આગળ વધુ ચોક્કસથી સફળતા મળશે. દોસ્તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જો વિડીયો ગમે હોય તો વિડીયોને સરસ મજાને લાઇક કરી કોમેન્ટ ચોક્કસ કરજો. દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા સરસ મજાના વિડીયો તમને ચોક્કસથી મળતા રહે. દોસ્તો ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો દરેક વ્યક્તિને મારા જય સીતારામ.